લોકો કહે છે કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે. શું કરશો હિન્દુ રાષ્ટ્ર બનાવીને? તમારું સંવિધાન જ વેદાંત છે. તે ક્યાંથી આવી ગયું સંવિધાન? સમજો તો તેમાં ક્યાંથી લખ્યું છે કે આ વાક્ય ઉપનિષદમાંથી આવ્યું છે. તે પોતે જ ઉપનિષદ સમાન છે. ફક્ત સંદર્ભ જ આપવાનું બાકી રહ્યું હતું. જો તે આપી દેવામાં આવે તો લોકો ભડકી જશે કે આ ધાર્મિક ગ્રંથ થઈ ગયો. પણ ધાર્મિક ગ્રંથ જ છે ને. નહીં તો બતાવો મનુષ્યમાં બંધુત્વ કઈ રીતે હોઈ શકે? બંધુત્વ ક્યાંથી આવી જશે? જે વાતો તમારું સંવિધાન કહે છે તે સામાન્ય માણસના બસની છે જ નહીં. દરેક પ્રકારની સ્વતંત્રતા તમારું સંવિધાન તમને આપે છે. કેટલા પ્રકારની સ્વતંત્રતા હોઈ શકે તે વિસ્તારમાં લખીને બતાવે છે. એટલી મોટી વાત છે સ્વતંત્રતા, જે ઉચ્ચતમ આધ્યાત્મિક વાત હોય છે ને. અને જુઓ તમારું સંવિધાન તેને કેટલું મહત્વ આપે છે. જો ભારત આધ્યાત્મિક દેશ ના હોત તો ભારતનું સંવિધાન પણ આવું ના બની શક્યું હોત જે આજે છે. લોકોને લાગે છે કે ના, અમારું સંવિધાન તો વિશ્વના બાકીના સંવિધાનોથી પ્રેરિત છે. ના, તમારું સંવિધાન તમારી માટીથી ઉઠ્યું છે ગાંડા. નહીં તો આપણે રિપબ્લિક કેવી રીતે બની ગયા? ત્યાં તો આજે પણ રાણી બેઠી છે. અમે કહ્યું અહીં કોઈ રાજા રાણી નથી. આપણે ખરા ગણતંત્ર છીએ.